નમસ્કાર મિત્રો, જમાવટ ટીવીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે જમાવટ ટીવીમાં હવામાન, ઠંડી, તાપમાન અને માવઠા વિશેની વાત કરીશું। કઈ તારીખથી ઠંડીની શરૂઆત થવાની છે તેની પણ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે। કેવી ઠંડી પડશે, ઠંડીના રેકોર્ડ તૂટવાના છે કે નહીં, અને કઈ તારીખથી વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। તો ખાસ કરીને રવિ પાકોમાં જીરું અને બીજા અન્ય પાકો જે વાવેલા છે તે લોકોએ ખાસ આ માહિતી સાંભળવા જેવી છે, સમજવા જેવી છે। ખેડૂતો માટે આ ખાસ છે। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી લેજો। વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં, લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો, વિડીયોને શેર વધુમાં વધુ કરજો। તો ગુજરાતમાં હાડકા થીજવી દે તેવી કાતિલ ઠંડી પડે તેવી પણ શક્યતાઓ છે। કઈ તારીખથી પડશે તેની પણ આપણે વાત કરીશું। તો 10 અને 13 ડિસેમ્બરથી તો 10 અને 13 ડિસેમ્બરથી ગુજરાતમાં ઠંડીનું જોર પકડશે। સવારના સમયે હાડ થીજવતી ઠંડી રહેશે તો બપોરના સમયે 29 ડિગ્રી તાપમાન રહેશે। કોઈ પણ ભાગમાં 30-31 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે નહીં। 16-17 તારીખે ફરી તાપમાનમાં ફેરફાર થશે, જેના બાદ 22 ડિસેમ્બરની આસપાસ કાતિલ ઠંડી પડશે। જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે। તો ઠંડીની ચેતવણી આપતા કહું છું કે ઉત્તર ગુજરાતના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા રહેશે। આ રાતની વાત થઈ રહી છે। તો બનાસકાંઠાના ભાગોમાં 10 થી 11 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા જ રહેશે। કચ્છના ભાગોમાં 10 ડિગ્રી તાપમાન રહેશે। પાટણ, સમી, હારીજ અને ઉત્તર ગુજરાતના મહેસાણામાં ઠંડી રહેશે। તો પંચમહાલ અને મહીસાગરમાં પણ ઠંડી સારી એવી પડે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। વાત કરીએ હવામાન નિષ્ણાતોની, તો હવામાન નિષ્ણાતે પણ કહ્યું છે કે કાતિલ ઠંડી વચ્ચે વાવાઝોડાની આગાહી કરી છે। તેમણે કહ્યું છે કે ડિસેમ્બરના અંતમાં બંગાળમાં એક સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે હળવું ચક્રવાત બની શકે છે। 24 ડિસેમ્બરના રોજ અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। બંગાળ અને અરબ સાગરના સિસ્ટમને કારણે 22 ડિસેમ્બર પછી માવઠું પડી શકે છે। 16-17 તારીખે પણ વાદળો ઘેરાવાની પણ શક્યતાઓ છે। એટલે કે માવઠાની પણ હવામાન નિષ્ણાતો છે તે વાત કરી રહ્યા છે અને 22 તારીખ પછી કહી રહ્યા છે। એટલે કે 22 થી 27 તારીખ અથવા તો 30 તારીખ સુધીમાં માવઠું જોવા મળી શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટર S.K. દાસે જણાવ્યું કે રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે। આગામી સપ્તાહથી ઠંડીનું જોર વધશે, જેમાં અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેશે। ઉત્તર પૂર્વ દિશાના પવનો ફૂંકાતા ઠંડી વધશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં 15 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાશે। ગત રાત્રિએ નલિયામાં 11 ડિગ્રીનું તાપમાન નોંધાયું હતું। તો હવે આપણે કચ્છ કાતરાની વાત કરીશું। તો કચ્છ કાતરા છે એ આમ તો 13-14 તારીખથી જોવા મળશે અને અલગ અલગ વિસ્તારોમાં 22 તારીખ સુધી કચ્છ કાતરા જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારોમાં બહુ ઘાટા જ વાદળો જોવા મળી શકે છે, એટલે કે વાદળછાયું વાતાવરણ દિવસ દરમિયાન જોવા મળી શકે છે। ઘણા બધા વિસ્તારોમાં સારા એવા કચ્છ કાતરાનો રાઉન્ડ આવી રહ્યો છે એવું પણ આપણે કહી શકીએ છીએ। જે રીતે હવામાન નિષ્ણાતો ઠંડીની વાત કરી રહ્યા છે, તો એટલી કોઈ મોટી હદે ઠંડી પડે એવું તો દેખાતું હાલ નથી, પરંતુ એક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। તે પણ કોઈ મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નથી, હળવાથી મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે। એટલે કે બરફ વર્ષાઓ જોવા મળશે, પરંતુ બહુ ભારે બરફ વર્ષાઓ જોવા મળશે નહીં, જેના કારણે ઉત્તર અને પૂર્વના પવનો છે એટલા બધા ઠંડાઓ નહીં આવે, પરંતુ ઠંડી આપણે યથાવત જોવા મળશે। ઠંડીનો માહોલ છે જોવા મળશે સતત, અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે। તો આ રીતનું હવામાન જોવા મળે તેવી પૂરેપૂરી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। તો જીરુમાં
જે ભાઈઓને પાણી વારવાનું છે, જે ખેડૂતોને પાણી વારવાનું છે, એ ખેડૂતોએ ખાસ કરીને કચ્છ જિલ્લામાં 13-14 તારીખથી આપણે કચ્છ કાતરા જોવા મળી શકે છે. બાકી અલગ અલગ વિસ્તારોમાં ઉત્તર ગુજરાતમાં પણ કચ્છ કાતરા 17-18 તારીખે અથવા તો 16-17-15 તારીખે જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર વાત કરી તો 17-18-19ના કચ્છ કાતરા વધારે જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ કચ્છ કાતરા વધારે જોવા મળી શકે છે. એટલે વાદળછાયું વાતાવરણ અથવા તો ધૂંધળું વાતાવરણ જોવા મળી શકે છે. આની વચ્ચે ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ઝાકળ પણ જોવા મળી શકે છે. આવનારું 2026નું ચોમાસું કેવું રહેશે તેની માહિતી આપણે સાંજના વિડીયોમાં આપીશું, તો આપણા ચેનલ ઉપર બન્યા રહેજો. અને જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન ઓન કરી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા મિત્રને રજા આપશો. જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન.